અરે મેં ઓલો ફોટો મોકલાવ્યો તમને, જુઓ હમણાં. અરે એક છોકરાની વાત કરતી હતી, એ જ આવ્યો હતો. ક્યુ? અરે મમ્મી યાર, તું દરરોજની કોફી અને આમ ડિનર પછીની આઈસ્ક્રીમ છે ને આ સેમ ડિસ્કશન સાથે સર્વ ના કરી છે. જે તું દીકરા, હવે તું 25 વર્ષની થઈ ગઈ છે, જરાક તો સિરિયસ થઈ જાય લાઈફમાં. શું કરું સિરિયસ થઈને? પપ્પા યાર તો સમજાવો, તમે જરા તમારી બૈરીને. આ ધીરે ધીરે છે ને ઓલી ટિપિકલ 80s ની આંટીઓ નથી હોતી એવી બનતી જાય છે સાવ. મારી ઓલી ફ્રેન્ડ યાદ છે સંજુ, તમને પૂછી રહ્યા હતા ઓલા દિવસે કે કેમ આટલા દિવસથી ઘરે નથી આવતી, અને મેં કહ્યું હતું કે એના લગ્ન થઈ ગયા એટલે જરા બિઝી થઈ ગઈ છે. એને લગ્ન માટે કન્વિન્સ કોણે કરી હતી? આ મેડમે. એને પણ કરી હતી, સમજોના દીકરા, હવે તો તારી લગ્નની ઉંમર થઈ ગઈ છે, તારે લગ્ન કરી લેવા જોઈએ. મેડમે કરી લીધા. અને હવે દર વીકેન્ડે અમારે મૂવી જોવા જવું હોય ને તો એને એની સાસુ મોમની પરમિશન લેવી પડે છે. આઈ મીન, કેન યુ બિલીવ ઇટ ગાઈઝ? તમારો ઓલો નીલિયો એવરી વીક દર અઠવાડિયે છે ને એકદમ આમ સિરિયસ પ્રેમમાં પડી જાય, એકદમ સિરિયસ પ્રેમમાં. અને બીજે જ અઠવાડિયે મને મેસેજ આવે, ચેતુ યાર મારું બ્રેકઅપ થઈ ગયું, હવે ખબર નહીં હું શું કરી. આઈ નો. એનીવે, જવા દઈએ આપણે આ બધું. આજે આપણી મૂવીઝ નાઇટ છે, ઇટ્સ અ ફ્રાઈડે, તો ચલો આપણે કોઈ મૂવી જોઈએ પ્લીઝ. બોથ ઓફ યોર આવી જાઓ. કઈ મૂવી જોઈશ? જો લાઈફમાં હમણાં સિરિયસ થવા માટે ના તો મારું મન છે અને ના તો મારી કોઈ પ્લાનિંગ. અને જો કંઈ આમ બહુ મોટી પ્રોબ્લેમ આવી જાય તો મારા પાસે પાર્થ જેવો બેસ્ટ ફ્રેન્ડ છે. આઈ એમ શ્યોર એ બધું જ મેનેજ કરી લેશે. અને મારા પાસે સૌથી બેસ્ટ અને ચિલ મમ્મી પપ્પા પણ તો છે. તો જ્યારે તમે બધા જ છો મારી સાથે તો મને કઈ વાતનું ટેન્શન યાર? રિલેક્સ. હું તને કહું છું લાસ્ટ ટાઈમ, હા મમ્મી યાર, હવે સિરિયસ બિઝનેસ નોટ હેપનિંગ, મૂવી બિઝનેસ ઓફકોર્સ હેપનિંગ. તો ચલ હવે બોલ દે દનાદન કોમેડી. ચલ નેક્સ્ટ. ઓલ ધ બેસ્ટ, ઓલ ધ બેસ્ટ પપ્પા, ઓલ ધ બેસ્ટ. ઓસમ.